જય શ્રી સ્વામિનારાયણ. વહાલા ભક્તો, ભગવાન સ્વામિનારાયણ દીક્ષિત નંદ સંતોનું જીવન દર્શન, પરમહંસ ગાથા ભાગ પહેલો. સદગુરુ સ્વામી શ્રી પરમ ચૈતન્યાનંદ સ્વામી. કુશળ કોરબાઈ અને સ્વામીનો મેળાપ અને સંવાદ. પછી પરમ ચૈતન્યાનંદ સ્વામી તો એકલમડ થઈને સત્સંગથી દૂર ગયા, પરંતુ તેમને શ્રી હરિનો નિશ્ચય પાકો હતો. તેથી હંમેશા સ્નાન પૂજા પાઠ કરીને આખો દિવસ મહારાજના મહામંત્રનો જાપ કરે, ભગવાનનું સ્મરણને ચિંતન કરતા. કોઈ મુમુક્ષુ પાસે આવે તો તેને શુદ્ધ ઉપદેશ આપી ભગવાન સ્વામિનારાયણ ઈશ્વર પ્રતાપની વાતો કરી જીવને ભગવાનમાં જોડતા. આ રીતે ગરડેથી નીકળેલા, વચમાં કોઈ અન્ય ગામમાં નહીં રોકાતા. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ તેમનું સ્મરણને ભજન કરતા કરતા ભયંકર ઝાડી ઉલ્લંઘીને પોતે ધર્મપુર પધાર્યા. ત્યાં એક ધર્મશાળામાં સાધુ અને વૈરાગી સંન્યાસી જે હોય તે ઉતરતા. તેમની સાથે એમણે પણ ઉતારો કર્યો. બપોરે શીરાપુરીનું સદાવ્રત જમી ધર્મશાળાના ખૂણે જઈને બેઠા. હવે સાંજે કુશળ કોરબાઈ તીર્થવાસીઓને પગે લાગવા આવ્યા. તે બધા બાવાઓના ચરણનો સ્પર્શ કરતા કરતા સ્વામી પાસે આવે છે. તેવામાં પરમ ચૈતન્યાનંદ સ્વામી બોલી ઉઠ્યા કે બાય હોય તો અમને અડશોમાં, અમે તો ભગવાન સ્વામિનારાયણના સાધુ છીએ. ત્યારે કુશળ કોરબાઈએ પૂછ્યું કે સ્વામિનારાયણ તે વળી કોણ છે? ત્યારે સ્વામીએ દૂર જઈને જવાબ આપ્યો કે સ્વામિનારાયણ તો પોતે પ્રગટ ભગવાન છે. એમ ઘડીક વાતો થઈ પછી બાઈએ કહ્યું કે તમે સવારે અમારા દરબારગઢમાં પધારજો, હું સવારે માણસ મોકલીશ. એમ કહીને બાઈ તો ત્યાંથી ગયા. પરમ ચૈતન્યાનંદ સ્વામીને તેડવા માટે બીજે દિવસે સવારે માણસ આવ્યું. તેની ભેગા સ્વામી દરબારગઢમાં ગયા. 1 કલાક સુધી શ્રીજી મહારાજના મહિમાની અને ઉપાસનાની બળભરી વાતો સ્વામીએ પડદો આડો નાખી અને દૂર બહેનો બેઠા હોય એવી રીતે સત્સંગની રીત પ્રમાણે સરસ વાતો કરી. તે સાંભળીને કુશળ કોરબાઈ બહુ રાજી થયા અને સ્વામીને બંગલામાં ઉતારો કરવા માટે ભલામણ કરી. પછી પોતે થાળ કરીને હંમેશા પરમ ચૈતન્યાનંદ સ્વામીને મોકલાવતા. એમ 1 મહિના સુધી નવા થાળ ભગવાનને જમાડી સંતોને જમાડવા માટે મોકલતા. હંમેશા સાંજે પોતાના કુંવર ભેગા સ્વામીને હાથી ઉપર બેસાડીને હનુમાન ગઢીએ દર્શન કરવા મોકલતા. કુશળ કુંવરબાઈ હંમેશા સ્વામી પાસેથી દૂર બેસીને મહારાજના મહિમાની લીલાની વાતો સાંભળતા. તેથી શ્રીજી મહારાજનો નિશ્ચય એને પાકો થઈ ગયો અને હૃદયમાં વાત નક્કી થઈ ગઈ, ખરેખર સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.